અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 8:30 કલાકે યોજાયેલી આ યાત્રામાં શહેરના નાગરિકો, યુવાનો, વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા. હાથમાં તિરંગો લઈને લોકો દેશભક્તિના રંગે રંગાયા હતા અને ભારત માતા કી જય તથા વંદે માતરમના નાદથી સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું હતું. બિરલા 4 રસ્તાથી શરૂ થયેલી તિરંગા યાત્રા જાગનાથ દરવાજા, સ્વામિનારાયણ મંદિર, રવાડા ચોક, પુનિત મહારાજ સ્ટેચ્યુ, બસ સ્ટેન્ડ અને બિરલા હાઈસ્કૂલ સહિતના વિસ્તારોમાંથી પસાર થઈ હતી. સમગ્ર યાત્રા દરમિયાન હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા તમામ નાગરિકો, યુવાનો, વિદ્યાર્થીઓ અને સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ધંધુકામાં યોજાયેલી આ તિરંગા યાત્રાએ શહેરમાં દેશભક્તિ અને રાષ્ટ્ર ગૌરવની અનોખી છાપ છોડી